કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ દ્વારા પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, કારણ કે રાપર તાલુકાના બેલા સીટના કોંગ્રેસના ઉમેદવારનું અપહરણ કરાયું. ચૂંટણી ટાણે જ ભુજની જમીન બાબતેના વિવાદમાં પાટનગર જિલ્લા પંચાયત સીટના ઉમેદવારના પતિ સામે ગુનો દાખલ કરાયો. આ સિવાય લખપત તાલુકાના એક આગેવાનને ભુજ એલસીબી કચેરીએ વિના કારણે બેસાડી રખાયા, તેમજ ઘણા કાર્યકરો અને આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદમાં રાખી ફોર્મ પરત ખેંચાવા દબાણ કરી કોંગ્રેસના મત તૂટે તે માટે ઘણી જગ્યાએ ખુદ પોલીસે અપક્ષ ઉમેદવાર ઉભા રાખ્યા હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. પોલીસ ભાજપની બી ટીમ બનીને કામ કરે છે તેવા આક્ષેપો વચ્ચે ગઈકાલે ભુજ તાલુકા પંચાયતમાં ભારે ધમાસાણ સર્જાયું હતું. સુપર 2 સીટના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ભુડિયા અચાનક આવ્યા અને અંદર તેઓ ફોર્મ પરત ખેંચવા જતા હતા, ત્યારે પોલીસે તેમને અંદર લઈ લીધા અને બાદમાં ગેટ બંધ કરી નાખ્યો હતો. કોંગ્રેસના તાલુકા પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે પોલીસ પાસે ગેટ બંધ કરવાની કોઈ સત્તા નથી, છતાં પોલીસે ગેટ બંધ કર્યા છે. બળજબરીથી ઉમેદવારને અંદર લઈ જવાયા છે. આ ઉમેદવારને પોલીસ દ્વારા ધમકી અપાઈ હતી કે તમારું ઘર તોડી નાખશું, જેથી ડરીને ફોર્મ પરત ખેંચ્યું હતું. આ વચ્ચે પોલીસે નોંધેલી ફરિયાદની વિગતો પર નજર કરીએ તો એ ડિવિઝન પોલીસના કર્મચારી ઉર્વશીબેન રાજગોરે ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ અન્ય પોલીસ સ્ટાફ ચૂંટણીના બંદોબસ્તમાં હતો, ત્યારે સુપર 2 બેઠક કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ભુડિયા પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા, ત્યારે કોંગ્રેસના કાર્યકર ભેગા થઈ જોરથી લોકશાહીની હત્યા બંધ કરોના નારા લગાવ્યા હતા. તેમજ કોંગ્રેસના ઉમેદવાર ગેટની અંદર પ્રવેશ્યા ત્યારે કાર્યકરોએ અંદર ઘૂસવા માટે પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસ સ્ટાફે ટોળા સાથે અંદર ન જાઓ તેમ કહેતા ધક્કામુક્કી કરવામાં આવી હતી. ત્યારે જોરથી નારેબાજી કરવામાં આવી હતી. દરવાજામાં ન બેસવા જણાવતા મહિલા ઊભી થઈ અને લાલીબેન આહીવાલ તેમજ રસિકબા જાડેજાએ કોન્સ્ટેબલ કૃષ્ણાબેન કેરાઈને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા અને કમરના ભાગે ઈજાઓ થતા જીકેમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના હરીશ આહિર, એચ.એસ. આહિર, નરેન્દ્રસિંહ જાડેજા, રમેશ ગરવા, લાખાજી સોઢા, લાલીબેન ભાનુભાઈ આહીવાલ, રસિકબા જાડેજા તેમજ અન્ય 15 થી 20 જેટલા કાર્યકર્તાઓ દ્વારા ટોળું બનાવીને પોલીસની ફરજમાં રૂકાવટ કરવા સાથે મહિલા કોન્સ્ટેબલને નીચે પાડી ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તાલુકા પંચાયતમાં થયેલી બબાલ બાબતે કોંગ્રેસના આગેવાનો સામે ફરિયાદ નોંધાયા બાદ પ્રતિક્રિયા આપતા એચ.એસ. આહિરે જણાવ્યું છે કે કોંગ્રેસના આગેવાનો સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચૂંટણીમાં ભાજપના નેતાઓ હાર ભાળી ગયા છે, જેથી પોલીસનો સહારો લઈ રહ્યા છે. કોંગ્રેસના આગેવાનોએ પોલીસની તાનાશાહી સામે લોકશાહી ઢબે વિરોધ નોંધાવ્યો હતો, જો કે પોલીસ ધક્કામુક્કી કરી બહાર કાઢ્યા હતા. કોંગ્રેસના આગેવાનો આવી ફરિયાદોથી ડરવાના નથી. પોલીસના અધિકારીઓએ ભાજપને જીતાડવી હોય તો ભાજપના ખેસ પહેરી લેવા જોઈએ તેવો આક્ષેપ પણ કર્યો હતો. ગઈકાલે ભુજ તાલુકા પંચાયત પરિસરમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાથી ભુજ એ ડિવિઝનના પીઆઈ અને સમગ્ર સ્ટાફ દ્વારા અમારા કાર્યકરોને ધક્કામુક્કી કરી અને અમારા આગેવાનોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ ભુજ તાલુકા પંચાયત સુપર સીટના ઉમેદવાર અને દાદાગીરીથી પોલીસ ઉપાડી આવી અને જાણે પોલીસ ચૂંટણી લડતી હોય, જાણે જિલ્લા પોલીસ વડા ચૂંટણી લડતા હોય એ રીતે અમારા ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવેલ છે. આ બાબતે અમે ત્યાં લોકશાહી ઢબે વિરોધ કર્યો. આ વિરોધના પ્રતિકાર સ્વરૂપે પોલીસ જાણે એક તો ચોરીની ઉપરથી છીનાચોરી કરતી હોય એ રીતે અમારા તમામ આગેવાનો અને કાર્યકરો પર જે ભારેખમ કલમો કરે ફરિયાદ કરવામાં આવી છે એ એકદમ નિંદનીય અને ગેરવ્યાજબી છે. આ લોકશાહીમાં કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં ના આવે. પ્રજાને પણ હું કહેવા માંગુ છું કે જો પોલીસ આ રીતે લડતી હશે ભારતીય જનતા પાર્ટીને બદલે તો આવનારા સમયમાં ક્યાંય કોઈ લોકશાહી જેવું બચશે નહીં. આજે તાલુકા જિલ્લામાં કરે છે, આવનારા સમયમાં આ લોકો જે તમારું પ્રતિનિધિત્વ છે સરપંચ હોય કે સંસદ સુધી ક્યાં પણ કોઈ ઉમેદવાર ઉભા રહેવા નહીં દે અને એક તરફી જો હુકમી ચલાવશે. એના માટે સૌને વિનંતી કરું છું કે આવનારા સમયમાં આવનારી ચૂંટણીમાં મતના બેલેટ વડે આપ સૌનો જવાબ આપો અને જે પોલીસ દાદાગીરી કરી રહી છે એ પોલીસને પણ સંદેશો જાય કે પ્રજા તમારી સાથે નથી અને આ લોકશાહી છે, આ કોઈ પોલીસશાહી કે નોકરશાહી નથી. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કોઈ પણ હિસાબે અમને યુદ્ધના મેદાન એટલે કે મતોના મેદાનમાં પહોંચી શકે એમ નહોતા, એટલે એમણે ઉપરી અધિકારીઓ અને રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પાસે સૂચનાઓ અપાવી અને એક મહિલા પોલીસ કર્મચારીને આગળ કરી અમારી સામે જે ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદ તદ્દન ખોટી છે, તદ્દન ઉપજાવી કાઢેલી છે. કારણ કે ત્યાં તમામ મીડિયાના મિત્રો હતા, ત્યાં સીસીટીવી ફૂટેજ પણ છે કે પોલીસ અમને ધક્કા આપી રહી છે. અમારા કોઈ બહેનોએ કોઈ મહિલા પોલીસને હાથ પણ અડાડ્યો નથી, પરંતુ એક મહિલા કર્મચારી પોતે જાતે પડી ગયા અને ખોટી ફરિયાદ કરી છે જે અમારો મોરલ તોડવા માટેની છે. આવી ફરિયાદોથી અમે ડરવાવાળા નથી. આ ફરિયાદોનો અમે ડટકર મુકાબલો કરીશું અને આ ફરિયાદનો જવાબ અમે બેલેટ પેપર પ્રજા પણ આપશે અને અમે પણ આપીશું.